લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અમિતનગરથી સમા તરફ જતા મુખ્ય માર્ગ પર એક અકસ્માતની ઘટના સામે આવી છે। માહિતી અનુસાર નશાની હાલતમાં કાર ચલાવતા ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવી દીધો હતો। ડ્રાઈવર મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા ગાડી અચાનક રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી। અકસ્માત થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કારમાં સવાર બંને લોકોનો આબાદ બચાવ થયો છે। ઘટનાની જાણ થતાં હરણી પોલીસ સ્ટેશનની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી। પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।